એડવોકેટ પરેશકુમાર વાટવેચા, દશેરા ટેકરી ખેરગામ વિસ્તારની અંદર અનંતભાઈ પટેલ ઉપર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર અને તેના માણસો દ્વારા અનંતભાઈ પટેલ ઉપર હુમલો કરવામાં આવેલો અને તે હુમલામાં તેઓએ એફઆઈઆર કરવા માટે પોલીસને રજૂઆત કરતા એફઆઈઆર નહીં કરતા આ તમામ લોકો રજૂઆત માટે સત્યાગ્રહ કરવા માટે બેસી ગયેલા. ત્યાર પછી અનંતભાઈ અને તેના માણસો ઉપર 3 અલગ અલગ કેસો કરવામાં આવેલા, જેમાં એક કેસ છે ભીખુભાઈની દુકાન સળગાવી દેવાનો, બીજો કેસ છે એ પોલીસની વાન ઉપર હુમલો કરવાનો અને ત્રીજો કેસ છે ફાયર બ્રિગેડ ચીખલી ઘેજ ગ્રામ પંચાયતના બંબાને તોડફોડ કરવાનો. આવા 3 કેસો પૈકીના 2 કેસો ખેરગામ કોર્ટે કમિટ કરીને નામદાર સેશન્સ કોર્ટમાં મોકલતા, જે કેસમાં ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને અન્ય આરોપીના સાથે બિન તહોમત છોડવા માટે એક અરજી કરેલી. આખા બંને કેસોનો જો અભ્યાસ કરવામાં આવે તો અનંતભાઈ પટેલ અને સાથી અન્ય આરોપી વિરુદ્ધ પ્રત્યક્ષ રીતે કોઈ પુરાવો દેખાઈ આવતો નથી કે કોઈ કેસ બનતો નથી. તે સંદર્ભે ડિસ્ચાર્જ અરજી યાને કે બિન તહોમત છોડવા માટેની અરજી રજૂ કરવામાં આવેલી અને તેના જવાબ માટે આજ રોજ મુદત આપવામાં આવેલી. અનિવાર્ય સંજોગોના કારણે આરોપીઓ આજરોજ હાજર નહીં રહેતા હમોએ આરોપી તરફે નામદાર કોર્ટમાં મુક્તિ અરજી આપતા નામદાર કોર્ટે ન્યાયના વિશાળ હિતની અંદર મુક્તિ અરજી મંજૂર કરી. ફરિયાદ પક્ષે આરોપીને વોરંટ કાઢવા માટેની અરજી આપતા નામદાર કોર્ટે તે અરજી નામંજૂર કરી છે. ફરિયાદ પક્ષે ડિસ્ચાર્જ અરજીનો જવાબ રજૂ કર્યો અને દલીલ કરી. આરોપી તરફે ડિસ્ચાર્જ અરજીની દલીલો સુનાવણી કરવા માટે વધુ મુદત તારીખ 9/4/2026 આપેલ છે. તે સિવાય અન્ય કોઈ પ્રોસિડિંગ નામદાર કોર્ટમાં થયેલ નથી. જે ખેરગામ ખાતે બનાવ બનેલો 3 ગુનાઓ નોંધવામાં આવ્યા, એમાં આરોપી તરીકે મુખ્ય આરોપીઓ અનંત પટેલ અને બીજા ડૉક્ટર વગેરે એ આરોપીઓ છે. નામદાર કોર્ટમાં પોલીસે તપાસ કર્યા બાદ નામદાર કોર્ટમાં લગભગ 2000 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી. એ ચાર્જશીટના પેપર્સમાં પંચનામા, જે નુકસાન થયું છે નુકસાનની બાબતના પંચનામા, રેલેવન્ટ વિટનેસના સ્ટેટમેન્ટ, ફરિયાદીની ફરિયાદ, આ બધી હકીકતો નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે ચાર્જશીટના પેપર સાથે. આરોપી તરફે ડિસ્ચાર્જ અરજી એટલે કે અમારી સામે કોઈ કેસ બનતો નથી તેવી અરજી આપી અને બિન તહોમત છોડી મૂકવાને માટેની એક અરજી આપવામાં આવેલી. એ અરજીનો આજે સરકાર તરફે જવાબ આપવામાં આવ્યો અને નામદાર કોર્ટ સમક્ષ મૌખિક દલીલમાં લેખિત જવાબ રજૂ કર્યો અને મૌખિક દલીલમાં જણાવ્યું કે આરોપી વિરુદ્ધ આટલા પુરાવા છે, જેમ કે ફરિયાદ છે, પંચનામું છે, સેન્કશન છે, બધી તમામ જે પ્રાઇમા ફેસી પુરાવા રજૂ કરી બતાવ્યા. સાથે સાથે નામદાર કોર્ટ સમક્ષ એવી પણ રજૂઆત કરવામાં આવી કે જ્યારે ચાર્જ ફ્રેમ કરવાનો હોય એટલે કે તહોમતનામું ઘડવાનું હોય તે વખતે કોર્ટે આરોપીની વિરુદ્ધ પ્રથમ દર્શનીય કેસ કે જેના આધારે મેટર પ્રોસીડ કરી શકાય એવું છે કે કેમ એટલું જ જોવાનું છે. આરોપીની અરજીમાં આરોપીએ ફક્ત એટલું જ લીધું કે અમે નિર્દોષ છે, ખોટો કેસ છે, પણ એ નિર્દોષ છે કે ખોટો કેસ છે તે બતાવવાને માટે કોઈ પુરાવા રજૂ કર્યા નથી અને આ બધી બાબત પુરાવાનું મૂલ્યાંકન કર્યા પછી નક્કી થાય. એટલે પૂરતો પુરાવો છે આરોપીની વિરુદ્ધ તહોમત ઘડવું જોઈએ તેવી દલીલ આજે નામદાર કોર્ટ સમક્ષ અમે કરી. સાથે સાથે આ કેસના એક પણ આરોપીઓ આજે નામદાર કોર્ટ સમક્ષ હાજર નહોતા, એટલે એની વિરુદ્ધ વોરંટ કાઢવાની પણ એક અરજી આપી છે અને નામદાર કોર્ટે આરોપીના વકીલ સાહેબને કહ્યું કે આવતી મુદતે તમામ આરોપીઓને કોર્ટમાં હાજર રાખવાની શરતે તમારી એક્ઝામ્પશન અરજી હું મંજૂર કરું છું. આ પ્રકારની કાર્યવાહી આજે નામદાર ઠક્કર સાહેબની કોર્ટમાં થઈ.
બિલકુલ. આરોપનામું ઘડવા અંગે આગળ શું રહેશે? આવતી મુદતે દસ્તાવેજી પુરાવો અને સૂચિત તહોમતનામું સરકાર તરફે અમે રજૂ કરીશું. મુખ્ય આરોપીઓ કેટલા છે એનું નામ સ્પષ્ટ રીતે? એના નામ બધાના ફરિયાદમાં જણાવ્યા છે. લગભગ 27-28થી વધારે નામો છે, એટલે એક પછી એક નામ બોલવા એ છે. એના કરતાં હું તમને ચાર્જશીટ ફરિયાદની નકલ જ આપી દઈશ.